આગળ વાત કરીએ તો અમેરિકામાં વધુ એક ગુજરાતી મહિલાની હત્યા કરવામાં આવી છે। દુકાનમાં એક બુકાનીધારી યુવકે ફાયરિંગ કર્યું। સાઉથ કેરોલિનામાં દુકાન ધરાવતા કિરણ પટેલનું મોત થયું છે। મૃતક મહિલા બોરસદના સિંગલાવ ગામના વતની છે। કિરણબેન સાઉથ કેરોલિનામાં છેલ્લા 23 વર્ષથી સ્ટોર ચલાવતા હતા। બુકાનીધારી યુવકે લૂંટના ઈરાદે આડેધડ ગોળીબાર કર્યો। 8થી વધુ ગોળી વાગતા કિરણબેન પટેલનું મોત થયું છે। 20 સપ્ટેમ્બરે મહિલાના અમેરિકામાં અંતિમ સંસ્કાર થશે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન પર સંવાદદાતા યોગીન જોડાયા છે। યોગીન, અમેરિકામાં વધુ એક ગુજરાતી મહિલાની હત્યા, અપડેટ શું આવી રહી છે સામે? જે ચોક્કસથી આ અમેરિકાના નોર્થ કેરોલિના વિસ્તારની ઘટના છે। જે લૂંટારૂ આવ્યો હતો સ્ટોરમાં, તેણે આવતાની સાથે જ મહિલાની સામે બંદૂક તાકી દીધી હતી। સૌપ્રથમ મહિલાએ ઓકે ઓકે કહ્યું અને એ રાજી છે જે તે લૂંટારૂ કહે તેમ કરવા તેવો ઇશારો કર્યો। તેમ છતાં પણ આ લૂંટારૂએ મહિલાને ગોળી મારી। પહેલું ફાયરિંગ મિસફાયર થતા મહિલા ત્યાંથી ગલ્લો છોડીને ભાગી, પરંતુ આ લૂંટારૂએ તેની પાછળ દોડીને ઉપરા છાપરી 8 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાંથી 3 ગોળી આ બેનને વાગતા તેમનું મહિલાનું ત્યાં સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું। તેમના પરિવારજનો સાથે અમારી વાત થઈ છે। હજી તો તે મહિલાનું પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે અને ત્યારબાદ તેમનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે। 20 તારીખના રોજ ત્યાં અમેરિકા ખાતે જ તેમની અંતિમ વિધિ પણ થવાની છે। પરંતુ જે પ્રમાણેની આ ઘટનાઓ અમેરિકામાં બની રહી છે તેને લઈ બોરસદ, જે ચરોતરનું પેરિસ ગણવામાં આવે છે અને ત્યાંથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અમેરિકામાં વસે છે, તે બોરસદ તાલુકામાં અત્યારે રોષની લાગણી છે। પરિવારજનોમાં દુઃખ છે અને દુઃખ સાથે તે લોકો કહી રહ્યા છે કે જે રીતે અમેરિકામાં ગુજરાતીઓ પર આ રીતે હુમલાની ઘટના બની રહી છે તે ચોક્કસથી દુઃખદ છે। સરકારે આ મામલે અમેરિકન સરકાર સાથે વાત કરવી જોઈએ। યોગીન, આજે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે મહિલા સ્ટોર છોડીને બહાર રસ્તા ઉપર ભાગી હતી। આ શખ્સ તેની પાછળ રસ્તા પર પણ ભાગ્યો હતો, એટલે જાહેર માર્ગ ઉપર તેની હત્યા નિપજાવવામાં આવી? જી ચોક્કસથી પહેલું ફાયરિંગ સ્ટોરમાં થયું, એ મિસફાયર થયું। ત્યારબાદ બીજા 2 ફાયરિંગ સ્ટોરમાં થયા, એટલે સ્ટોરમાં ટોટલ 3 વાર ફાયરિંગ કરવામાં આવ્યું અને ત્યારબાદ બીજા 5 ફાયરિંગ બહાર રસ્તા ઉપર થયા છે। એટલે અને આમાં 8 ફાયરિંગમાંથી ટોટલ 3 ગોળી મહિલાને વાગી છે। એટલે સ્ટોરમાં અને જાહેર રસ્તા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે। એના પરથી સમજી શકાય છે કે અમેરિકામાં ગુજરાતીઓ કેટલા અસલામત છે। યોગીન, આભાર માહિતી બદલ।